નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ એકેડમીમાં તમારું સ્વાગત છે। ધોરણ 10-12 બોર્ડની એક્ઝામ પતી ગઈ અને 15 લાખ વિદ્યાર્થીઓએ એક સાથે એક્ઝામ આપી અને 26મીથી શરૂ થયેલી એક્ઝામ કેવી થઈ છે પૂરી। ધોરણ 10-12 બોર્ડ પરીક્ષા પૂર્ણ આજથી 454 કેન્દ્ર પર ઉત્તરવહી મૂલ્યાંકન એટલે કે પેપર ચેક કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે અને આ વિડીયોમાં જ આપણે માહિતી મેળવીએ કે રિઝલ્ટ ક્યારે તમારું જાહેર થશે। સરકારી ખાનગી સ્કૂલોના 75,821 શિક્ષકો ઉત્તરવહી ચકાસવામાં લાગી ગયા છે અને એપ્રિલના અંતમાં અથવા તો મેમાં પરિણામ તમારું જાહેર થશે। એટલે કે એપ્રિલ મહિનો ચોથો મહિનો પૂરો થાય કે મેની શરૂઆત થાય એમાં તમારું રિઝલ્ટ જાહેર થઈ જવાનું છે। કેમ કે આ વખતે સૌથી વધારે 6,315 શિક્ષકો કેવા રાખ્યા તમારા પેપર ચેકિંગ માટે વધારી દીધા છે, જેથી 75,821 શિક્ષકો જો વિદ્યાર્થીઓના પેપર ચેકિંગ કરતા હોય તો તેમનું રિઝલ્ટ પણ કેવું થશે, જાહેર વહેલું થશે। કેમ કે ગયા વખતે મે મહિનામાં રિઝલ્ટ આવ્યું હતું, તો આ વખતે કદાચ તમારું એપ્રિલના અંતમાં એટલે કે એપ્રિલ પૂરો થતાં પહેલાં તમારું રિઝલ્ટ આવી જશે। બીજી માહિતી મેળવીએ કે બોર્ડ પરીક્ષા પૂરી થયા બાદ હવે આવતીકાલથી એટલે કે બોર્ડ મૂલ્યાંકન શરૂ થશે, જેમાં બોર્ડ દ્વારા 454 કેન્દ્રો તો બનાવ્યા, સાથે સાથે કોપી કેસ પણ શરૂ થશે, જેમાં મોબાઈલ પકડવાના, સ્માર્ટ વોચના ડમી વિદ્યાર્થીઓના 2 કેસોમાં વધારે નોંધાય છે। કાપલી કરતાં પકડાયા તેઓના કેમેરા પણ હવે ચેક થવાના છે। ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 172, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 69 કેન્દ્રો, ધોરણ 10માં 39,962 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29,864 કેન્દ્રો તમારા શું કરે શિક્ષકોને પેપર ચેક કરવા માટે બેસાડી દીધા છે। ફરજિયાત ચકાસણી માટે દરેક શિક્ષકને આવવું જ પડશે, પરંતુ ઘણા શિક્ષકો આવતા જ નથી, તેથી બોર્ડ દ્વારા દરેકના શિક્ષકોને જેટલા શિક્ષકોને મૂંઝવણ કરીએ છીએ તે દરેકને શું કર્યું છે, નોટિસ આપી છે કે આ વર્ષે થોડા દિવસો મોડું ચકાસણી કાર્ય શરૂ થઈ રહ્યું છે, તેથી એપ્રિલના અંતમાં પરિણામ તમારું જાહેર થશે। સૌથી પ્રથમ 12 સાયન્સનું રિઝલ્ટ આવશે, ત્યાર પછી 12 આર્ટ્સ અને છેલ્લે ધોરણ 10નું રિઝલ્ટ જાહેર થશે। તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી સુધી પહોંચાડો। થેન્ક યુ।